આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસનો ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી। પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી, જેમાં 35 ભાવિકો પ્રયાગરાજ ગયા હતા। સુરતથી આવતીકાલથી રોજની 2 બસ ઉપડશે, જેનું પણ 50%થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે। આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લાંબા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા। દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે। દાદા સૌની ચિંતા કરે છે। ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ શરૂ કરી હતી, જ્યારે સુરતમાં આજથી વધુ 5 વોલ્વો બસ શરૂ કરી છે, જેમાં આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે। ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વધુમાં હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા કહ્યું કે ત્યાં થોડી ભીડ હોય અને 1-2 કલાક મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે। ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડો રાહ જોજો। આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો। સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે વાહન વ્યવહાર મંત્રી દ્વારા કુલ 5 રૂટ માટે 36 બસોની જાહેરાત કરવામાં આવી છે। સરકારે સુરતથી મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુ માટે પેકેજ જાહેર કર્યું છે, જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું વ્યક્તિ દીઠ 8,300નું પેકેજ રહેશે। એમાં જીએસઆરટીસીની એસી વોલ્વો બસ રહેશે, જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે। દિવસનું અને રાતનું ભોજન પેસેન્જરના સ્વ ખર્ચાનું રહેશે, એટલે ભોજનની કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી। આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડે નહીં। રસ્તામાં આવતી જતા 2 દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે। ત્યાં બી ગુજરાત ટુરિઝમનું જે ડોમ બનાવવામાં આવ્યું છે, એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે એ ડોમમાં જેનો ડોમ બની રહ્યો છે એ લાભ તમને લોકોને પહેલા દિવસે મળી શકે એવી નથી, પરંતુ કોઈ બી તકલીફ હોય તો તમે ત્યાં જઈ શકો। પરંતુ ભીડભાડમાં કોઈ બી પ્રકારે જતું જ રહેવું કલાક 2 કલાક તો બસ તમારી રાહ જોશે। તમે ભાગાદોડીમાં તમે કોઈ પ્રકારે જતા બની શકે છે કે ચૂકવું પડશે, કારણ કે આપણે સૌ સમજીએ છીએ કે 10-15 કિલોમીટરનો જે રશ છે ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી। આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે, જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે, પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે સૌ લોકો તૈયારી રાખજો। એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ, જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડળો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામના।